હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ચાલે છે મિત્રો. આઈ હોપ કે તમને મજા આવતી છે, કારણ કે જેટલું અત્યાર સુધી શીખ્યું છે એમાં મોટાભાગનું શાયદ તમારા પુસ્તકની અંદર નથી આપેલું. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ હતું, અને જેની આપણે ખાસ એવી JEE અને નીટની અંદર જરૂર પડવાની છે. ઓકે, આજે આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ એવા જે તમારા જો કે સિલેબસની અંદર ચોપડીની અંદર આપેલા જ છે એ બે નમૂના, જે ખરેખર જે પરમાણુની શોધ થઈ છે, પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની જે શોધ થઈ છે, એ શોધના ઇતિહાસમાં જેનો બહુ મોટો ફાળો છે, એવા બે સરસ મજાના નમૂનાની વાત કરવાના છીએ. એમાંનો પહેલો નમૂનો છે થોમ્સનનો પરમાણુ નમૂનો, અને તેની મર્યાદાઓની વાત કરવાની છે. બીજો નમૂનો આપણે ભણવાના છીએ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, જેને રધરફોર્ડ પણ કહે છે, બરાબર. ઇંગ્લિશમાં એને રધરફોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે નમૂના નિષ્ફળ ગયા હતા મિત્રો. આ બે નમૂના સક્સેસ છે નહીં. એના પરથી પછી બોહરનો પરમાણુ નમૂનો આવે છે. ક્લિયર છે? તો મેં તમને અગાઉ પણ કીધું છે કે ભાઈ આપણે આ નમૂના શા માટે ભણવાના હોય છે, તો કે ભાઈ આ જે નિષ્ફળ ગયા છે એ કયા કારણે નિષ્ફળ ગયા છે, કે જેથી કરીને બીજા નમૂના શોધવાની માણસોને ફરજ પડી ગઈ છે, બરાબર. એ સમજવા માટે આપણે આ નમૂના ભણવાના હોય છે. બાકી નિષ્ફળ ગયા હોય છે એનું આપણે કંઈ કામ હોતું નથી. વાત કરીએ થોમ્સનનો પરમાણુ નમૂનો, તો સૌપ્રથમ આ નમૂનો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો છે. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે 1898માં આ નમૂનો રજૂ કરેલો છે. ક્લિયર છે? કે જે ઇલેક્ટ્રોનનો શોધક છે એણે જ આ નમૂના વિશે ડિટેલમાં આપણને વાત કરી છે. બાકી કોઈને ખબર હતી નહીં. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી છે. એણે પરમાણુની ત્રિજ્યા શોધી કાઢી. બેટા, તેના મત મુજબ પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર હોય છે. 10⁻10 મીટર તમને પરમાણુની ત્રિજ્યા હોય છે, એવું એણે કીધેલું છે, અને એ વાત એની સાચી નીકળેલી છે મિત્રો, બરાબર. હવે એનો નમૂનો શું હતો એ જોઈ લે. એણે શું કીધું કે ભાઈ તમારો પરમાણુ ગોળ છે. તમારો એટલે આપણો બધાનો પરમાણુ કેવો છે પેલા? ગોળ છે. વાવ. એમાં ધન આયન ગોઠવાયેલો હોય છે, સરસ મજાનો, બરાબર છે. અને આ ધન આયનને તટસ્થ કરવા તેની સાથે સાથે ઋણ આયન પણ આવેલો હોય છે. આવું કોણે કીધું છે? થોમ્સન નામના વૈજ્ઞાનિકે આવી વાત કરી છે. ધન આયન ગોઠવાયેલો હોય છે અને તેની સાથે સાથે ઋણ આયન પણ આવેલો છે. હવે આ ઋણ આયન કેવું હોય? તું જોવો છે, તરબૂચ હોય. તરબૂચની અંદર જે લાલ ભાગ છે ને એ તમારો ધન આયન છે, વચ્ચે જે બિયા આવેલા છે એ ઋણ આયન છે. એ પ્રકારનું એને સમજાવ્યું. એટલે કે જે આખું વચ્ચેનો જે ભાગ છે પરમાણુની અંદર, જે આપણે જેને તરબૂચનો ગર કહીએ છીએ, આ ગર જે છે ને એ ધન આયન છે, એવું એણે કીધું. અને એની અંદર જે બિયા આવેલા છે એ આપણે શું છે? ઋણ આયન છે. આવું થોમ્સને કીધું. એટલા માટે આ નમૂનાને તરબૂચ નમૂનો પણ કહેવાય છે. બીજું, પ્લમ પુડિંગ નમૂનો પણ કહેવાય, બરાબર છે. પુડિંગ એટલે શું હોય? ખાવાની એક વસ્તુ આવે છે પુડિંગ. એની અંદર અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ આવે છે, કાજુ બદામ એવું નાખવાનું હોય. એટલા માટે એને પ્લમ પુડિંગ અથવા તો રાજની પુડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને આપણે આપણી ભાષામાં શું કહીએ? ખીર. પુડિંગ એટલે શું કહીએ છીએ? ખીર તરીકે જેને ઓળખીએ છીએ. તો એની અંદર ડ્રાયફ્રૂટ હોય, બરાબર. સરસ મજાની આમ મજા આવે. અત્યારે અમુકના મોઢામાં સરસ મજાની લાડુ પણ પડવા મળી છે. તો બેટા રૂમાલથી લૂછી અને અહીંયા ધ્યાન દે પાછો. ઓકે, ચાલો તો આગળ વધીએ. તો એને પ્લમ પુડિંગ અથવા તો રાજની પુડિંગ અથવા તો તરબૂચ નમૂના તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કીધી છે એણે. પણ આ એની ઇન્ટરેસ્ટિંગ વાત બધાનું ધ્યાન ખેંચી શકે નહીં, અને એ વાત કેવી ગઈ છે? નિષ્ફળ ગઈ છે. શું કીધું છે એણે? આ નમૂનામાં અથવા તો પરમાણુમાં ધન વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો હોય છે. જોયું? મેં તમને કીધું છે એમ, તરબૂચની અંદર કેમ એનો જે ગર હોય એની જેમ ધન વીજભાર એક સમાન રીતે વહેંચાયેલો હોય છે. તેમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય કે સૌથી સ્થાયી વિદ્યુત સ્થિતિમાન સ્થિતિ પ્રાપ્ત કરે. વિદ્યુત સ્થિતિમાન સ્થિતિ પ્રાપ્ત કરે.
મતલબ કે ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવેલો કે તમારા જે ધન વીજભાર છે એને શું કરે, તટસ્થ કરે. એટલે એનો મતલબ એવો પણ કહી શકાય આપણે કે તમારા જે ધન વીજભાર છે અને ઋણ વીજભાર છે એ તમારા પરમાણુની ગોળીય સપાટી પર સમાન રીતે ગોઠવાયેલા હોય છે અથવા તો વહેંચાયેલા હોય છે. ધન વીજભાર અને ઇલેક્ટ્રોન પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલા હોય છે. આનો મતલબ થયો છે, બરાબર. હવે આ નમૂનાને સામાન્ય રીતે આ નમૂનામાં સામાન્ય રીતે શું કહે છે, આ નમૂનામાં સામાન્ય રીતે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. સંખ્યા સમાન હોય છે. તેથી વિદ્યુતીય રીતે કેવો હોય છે, તટસ્થ હોય છે. તેથી વિદ્યુતીય રીતે તટસ્થ હોય છે. ક્લિયર થાય છે. આ નમૂનામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન રીતે વહેંચાયેલા હોય છે. તેથી વિદ્યુતીય રીતે કેવા હોય છે બેટા, તટસ્થ તમને જોવા મળે છે. ક્લિયર છે. આ નમૂના મુજબ પરમાણુનું સમગ્ર દળ એક સમાન રીતે વહેંચેલું. આનો મતલબ શું થાય કે ભાઈ આમાં વીજભારિત કોણ છે, તો કે ધન વીજભાર અને ઋણ વીજભાર છે. એમાં વજન કોનું હોય છે, તો પ્રોટોનનું હોય છે. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ બેટા. તો એમ કહે છે કે આખા પરમાણુમાં એનું દળ સમાન રીતે વહેંચાયેલું હોય છે. આ નમૂના મુજબ પરમાણુનું દળ સમાન રીતે વહેંચાયેલું હોય છે. સમાન રીતે વહેંચાયેલું હોય છે. તેથી આ નમૂનાને શું કહે છે, આ નમૂનો એટલે થોમ્સનનો નમૂનો છે તેને, આ નમૂનાને તરબૂચ નમૂનો અથવા પ્લમ પુડિંગ અથવા રાજન પુડિંગ કહે છે. ખીર પુડિંગ મતલબ શું થશે, ખીર થશે. ક્લિયર છે. ઓકે, તો આ સરસ મજાનો થોમ્સનનો નમૂનો છે. પણ આ થોમ્સનનો નમૂનો જાજો ટકી શક્યો નહીં. થોમ્સનનો નમૂનો જે છે એ પરમાણુની સ્થાયીતા તો આપે છે કે પરમાણુ વિદ્યુતીય રીતે સ્થિર છે એવું સમજાવી શકે છે. એણે કીધું કે સમાન સંખ્યામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે સ્થિરતાની દૃષ્ટિએ વાત બરાબર છે. પણ જે આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ છે, એટલે કે એની પછી જે રુથરફોર્ડ એનો શિષ્ય છે, એના શિષ્ય રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આલ્ફા પ્રકીર્ણનની જે ઘટના સમજાવી છે એ આ મોડેલ સમજાવી શકતું નથી. મતલબ કે પરમાણુની જે સ્થિરતા છે એ તો આ મોડેલ સમજાવી શકે છે, પરંતુ એની અંદર જે આલ્ફા પ્રકીર્ણનની આખી જે ઘટના છે એ આપણે હમણાં જોવાની છે એ આ મોડેલ સમજાવી શકતું નથી. એટલે એની મર્યાદા આ નમૂનો રુથરફોર્ડના આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગને સમજાવી શકતો નથી. એકંદરે પરમાણુની સ્થિરતા સમજાવે છે. તો આ છે તમારો થોમ્સનનો પરમાણુ નમૂનો, જે પછી કેવો થયો તો બેટા નિષ્ફળ નીવડ્યો હતો. પણ એક એણે શરૂઆત કરી છે પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ગોઠવવાની. એણે શું કરી છે, શરૂઆત કરી છે. કારણ કે આપણે શોધી તો નાખ્યું છે પરમાણુનું વિભાજન પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનમાં થાય તો પ્રોટોન ક્યાં હોય, ન્યુટ્રોન ક્યાં હોય ને ઇલેક્ટ્રોન ક્યાં હોય એની ગોઠવણી કરવી પડશે. અને એની ગોઠવણીની સરસ મજાની શરૂઆત થોમ્સને કરી છે. ત્યાર પછી જોઈએ છીએ આપણે રુથરફોર્ડનો નમૂનો. બેટા રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ, બરાબર છે. રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ, આણે પણ સાહેબ પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ગોઠવવા બાબતે ખૂબ સારી એવી હેલ્પ કરેલી છે ભૂતકાળમાં, બરાબર.
એણે થોમ્સન પછી પ્રયત્ન કર્યો હતો. ઓકે, શું એણે પ્રયત્ન કર્યો હતો તો એની જરાક વાત કરીએ. આ કોણે કર્યું છે તો શરૂઆત એણે સરસ મજાના ટોટલ 3 વૈજ્ઞાનિકો એના 2 શિષ્યો સાથે કરેલી છે. રુથરફોર્ડના પરમાણુ નમૂનાને કેન્દ્રીય નમૂના તરીકે પણ ઓળખવામાં આવે છે બેટા. કેન્દ્રીય નમૂના તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નમૂના તરીકે ઓળખવામાં આવે છે? કેન્દ્રીય નમૂના તરીકે ઓળખવામાં આવે છે. રુથરફોર્ડ તથા તેના 2 વિદ્યાર્થી હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ટર નામના વૈજ્ઞાનિકે સોનાના પતલા વરખ પર આલ્ફા કણોનો મારો કર્યો. કોણે? રુથરફોર્ડ અને તેના 2 શિષ્ય એટલે કે વિદ્યાર્થીઓ. તેના 2 વિદ્યાર્થીઓ કોણ છે એટલે એના નામ લખીને કે હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ડર્ન. કોણ છે? અર્નેસ્ટ માસ્ડર્ન ને સોનાના પાતળા લખું તો પણ કોઈ વાંધો નથી, પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. બરાબર છે. આલ્ફા કણ આપણે કોને કહીએ છીએ બેટા? હિલિયમ કેન્દ્ર છે. ખાસ યાદ રાખવાનું છે 2He4+2. બરાબર છે. કેન્દ્ર લેવાનું છે. હિલિયમ પરમાણુ છે અને હિલિયમ કેન્દ્ર લેવાનું છે. એટલે તમારો કોણ થશે? આલ્ફા કણ. હવે પ્રશ્ન એવો ઘણી વખત થાય વિદ્યાર્થીઓને કે સાહેબ આલ્ફા કણનો મારો કર્યો એનો કોઈ પ્રશ્ન નથી, પણ સોનાનું પતલું વરખ જ કેમ લીધું? બરાબર છે. તો સોનાનું પતલું વરખ એટલા માટે લીધું બેટા, એણે તો ઘણા બધા જે વરખ મૂકીને આવડા પ્રયોગ કરેલો હોય, બરાબર છે, એમાં પણ સોનું જે છે એ એકદમ ઝડપથી પીગળી શકે એવી ધાતુ છે. એટલા માટે એણે સોનાનું વરખ લીધું. સાહેબ આલ્ફા કણો જ કેમ? કારણ કે આલ્ફા કણો પોઝિટિવ છે. જો તો પોઝિટિવ હોવાને કારણે એણે એવું વિચાર્યું કે હું જ્યારે આલ્ફા કણોનો મારો કરીશ ને તો પોઝિટિવ વચ્ચે, કારણ કે થોમ્સને એવું કીધું હતું કે આખા પરમાણુની અંદર તમારો ધન વીજભાર વહેંચાયેલો હોય, તો આને એ જ વિચાર સાથે કે ભાઈ આખા પરમાણુમાં ધન વીજભાર વહેંચાયેલો હશે તો હું જ્યારે આલ્ફા કણોનો મારો કરીશ તો શું થશે? તો કે ભાઈ જે ધન વીજભાર વચ્ચે અપાકર્ષણ થશે એટલે આલ્ફા કિરણ ત્રાંસુ ભાગશે, એવું વિચારેલું. બરાબર. તો એમ વિચારીને એણે આલ્ફા કણોનો મારો સોનાના વરખ પર કરેલો છે. હવે એને શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે જોઈએ અને એનો પ્રયોગ પણ પહેલાં સમજી લઈએ. ઓકે, પ્રયોગમાં શું કર્યું એ પહેલાં આપણે જોઈએ. તો એને જો અહીંયા છે ને એક સરસ મજાનું પદાર્થ લીધો કે જે તમારા આલ્ફા કણોનું ઉત્સર્જન કરી શકે. બરાબર. આપણે આવું દોરીએ છીએ કે સરસ મજાનો પદાર્થ છે, આલ્ફા કણોનું ઉત્સર્જન કરી શકે છે. અહીંયા પદાર્થ મૂકી દઈએ. આપણે લખીએ છીએ આલ્ફા કણોનું ઉદ્ભવ સ્થાન. ક્લિયર? ચલો, આમાંથી આલ્ફા કણ નીકળશે. હવે આલ્ફા કણ તો બેટા બહુ બધી દિશામાં નીકળશે, પરંતુ આપણે અહીંયા એવી પ્લેટ મૂકશું કે એની અંદરથી માત્ર આપણે ટાર્ગેટ ઉપર જ આલ્ફા કણ જાય, આસપાસમાં ક્યાંય આલ્ફા કણનો ફેલાવો થાય નહીં. એની માટે સામાન્ય રીતે સીસાનું આવરણ, બરાબર છે, નહીંતર તો પછી નુકસાન કરે. એટલે આપણે જે ટાર્ગેટ છે, ટાર્ગેટ ઉપર આપણે એને અપ્લાય કરશું. સમજો કે અહીંયા તમારું છે સોનાનું પતલું વરખ, અહીંયા દોરી દઉં છું. આ સોનાનું પતલું વરખ છે. ઓકે, આ સોનાનો વરખ છે તો આની અંદરથી જ્યારે આલ્ફા કણોને પસાર કરવામાં આવ્યા તો આલ્ફા કણો અથડાઈને પાછા નહોતા આવતા બેટા. તો એની માટે એણે શું કર્યું છે તો કે આસપાસમાં આપણને ખબર કેમ પડે કે ભાઈ આલ્ફા કણો પાછા આવે છે, કઈ દિશામાં જાય? એટલા માટે એણે અહીંયા આસપાસ શું કરી નાખ્યું છે? ઝિંક સલ્ફાઇડ ZnS. આ ZnSની સરસ મજાની પ્લેટ એણે ગોઠવી દીધી છે. ઓકે, આ રીતે ક્લિયર છે. ચલો, તો આ સરસ મજાની ZnSની એને પ્લેટ ગોઠવી દીધી છે. હવે શું થશે કે જ્યાં આલ્ફા કણ છે ને ત્યાં ઝબકારો થશે. તો કોઈક આલ્ફા કણ અહીંયા અડે છે, કોઈક આલ્ફા કણ અહીંયા અડે છે, કોઈ આલ્ફા કણ અથડાઈને આ દિશામાં જાય છે. બરાબર છે. વધારેમાં વધારે આલ્ફા કણ તો સીધા પસાર થઈ જતા હતા.
બરાબર, કોઈ કાલ્પકણ આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં. હવે અંતે એક સાહેબ હું આપણને સામેથી દેખાય ના, સામેથી ના દેખાય બેટા, પણ આપણે એની માટેનું માઇક્રોસ્કોપ આવે, આ માઇક્રોસ્કોપની મદદથી જોવું પડે. બરાબર છે. ચલો, તો અહીંયા બધી જગ્યાએ એને ઝબકારા દેખાય. કોને? તો કે ભાઈ જે રુદ્રપોળ છે અને એના વિદ્યાર્થીઓ છે એને. બરાબર, આ પટ્ટી કોની છે? તો કે ઝિંક સલ્ફાઇડની, ZnS ની પટ્ટી અથવા તો એને ફોટોગ્રાફિક પ્લેટ પણ કહેવાય છે. ZnS ની ફોટોગ્રાફિક પ્લેટ. આ છે તમારું સોનાનું વરખ. અહીં લખી નાખું છું સોનાનું વરખ. બરાબર છે, સોનાનું સરસ મજાનું વરખ છે. આ વિસ્તારમાં સૌથી વધુ ઝબકારા, સૌથી વધારે ઝબકારા ક્યાં છે બેટા? આ વિસ્તારની અંદર તમને જોવા મળશે. ક્લિયર છે? આ ટાઈપનો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગની અંદર હવે એને શું શું તારણ કાઢ્યા છે એની જરાક વાત કરી નાખીએ છીએ. આ પ્રયોગની અંદર એને શું કીધું છે કે ભાઈ આ પ્રયોગમાં રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી ઉદ્ભવતા શક્તિશાળી જે આલ્ફા કણો છે, જે કેવા વીજભારિત છે? ધન વીજભારિત. તેને સોનાના વરખ કે જેની જાડાઈ 100 નેનોમીટર છે તેના પર પડવા દેવામાં આવે છે. એટલે એ ટૂંકમાં લખી નાખું છું, શક્તિશાળી આલ્ફા કણો ને 100 નેનોમીટર જાડાઈ ધરાવતા સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે. ચલો, આપાત કરવામાં આવે છે. આ સોનાના વરખની આસપાસ આપણે શું લખ્યું છે એ જરાક વાત કરી દઈએ. સોનાના વરખની આસપાસ ઝિંક સલ્ફાઇડ જેને આપણે ZnS કહીએ છીએ, ZnSનું પડ લગાડેલી પ્રસ્ફુરણ પડદો રાખવામાં આવે છે. ઝિંક સલ્ફાઇડનું પડ લગાવેલ પ્રસ્ફુરણ પડદો રાખવામાં આવે છે. ઓકે, પડદો સરસ મજાનો રાખી નાખ્યો છે. હવે શું થાય છે એ આપણે જરાક જોઈએ છીએ. જ્યારે આલ્ફા કણોને પસાર કરવામાં આવે છે, ત્યારે આ પડદા પર અથડાય છે અને જે બિંદુએ અથડાય છે ત્યાં શું ઉત્પન્ન કરે છે? જગારો ઉત્પન્ન કરે છે. પડદા પર અથડાય છે અને જે બિંદુએ અથડાય ત્યાં શું ઉત્પન્ન કરે છે બેટા? ઝબકારો ઉત્પન્ન કરે છે. આ કોણ કરે છે? આ બધા પ્રયોગો કોણે કીધું છે ભાઈ? તો કે ભાઈ રુધરફોર્ડ, તેના વિદ્યાર્થી હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માર્સડન. કોણે કીધું છે? અર્નેસ્ટ માર્સડન નામના વૈજ્ઞાનિકે આ બધી જ આખી ઘટના છે એની નોંધ કરી છે. આ પ્રયોગનું પરિણામ ખૂબ જ અનપેક્ષિત હતું. કેમ? તો કે ભાઈ એક તો આ બધા કોના વિચારોને લઈને ચાલતા હતા? તો ભાઈ જે થોમ્સન છે એના વિચારોને લઈને ચાલતા હતા. ભાઈ થોમ્સને કીધું છે કે આખા નમૂનાની અંદર, આખા પરમાણુની અંદર ધન વીજભાર વિખેરાયેલો છે. તો આ લોકો એવું વિચાર્યું કે આપણે જેવા આલ્ફા કણોનો મારો કરશું ને એટલે મોટા ભાગના કિરણો શું આવશે? પાછા આવશે, કારણ કે ધન સાથે અથડામણ થશે. એવું વિચાર્યું એને. ક્લિયર થઈ છે કે વાત? એટલે શું આવ્યું છે? આ પ્રયોગનું પરિણામ અનઅપેક્ષિત હતું. કેમ હતું એ મેં તમને કીધું છે, તો લખી દઈએ. કારણ કે થોમ્સનના પરમાણ્વીય નમૂના મુજબ સોનાના પ્રત્યેક પરમાણુનું દળ 1
સમાન રીતે આખા પરમાણુમાં ફેલાયેલું હતું. થોમ્સનના મત મુજબ કેવું હતું કે ભાઈ એનો જે પરમાણુ છે આખા પરમાણુની અંદર એનું દળ ફેલાયેલું હતું. ક્લિયર છે? ઓકે. હવે શું થયું કે જ્યારે આલ્ફા કણો પસાર કરવામાં આવ્યા ત્યારે આવા એક સરખી રીતે ફેલાયેલા દળમાંથી પસાર થવા માટે પૂરતી ઉર્જા ધરાવતા હોય છે આલ્ફા કણો. અને શું થયું ભાઈ કે ભાઈ આ જે નમૂના છે એમાંથી આલ્ફા કણો પસાર થઈ જશે અને એની ગતિ ધીમી પડી જશે અથવા તો તેની દિશા બદલાઈ જશે. હવે અહીંયા તો સાવ એનાથી ઉલટું જોવા મળ્યું છે. પરમાણુમાં ફેલાયેલું હતું, તેથી જ્યારે આલ્ફા કણ પસાર કરવામાં આવે ત્યારે આ કણોની ગતિ ધીમી પડશે. આવું વિચારેલું હતું. પરમાણુ ફેલાયેલું હતું તેથી જ્યારે આલ્ફા કણો પસાર કરવામાં આવે ત્યારે કણોની ગતિ ધીમી પડશે. એવું કોણે વિચારેલું હતું? તો કે ભાઈ થોમ્સને અને એના બે વિદ્યાર્થીઓ છે તેણે વિચારેલું હતું પડશે અને તેઓની દિશા પણ કોણીય રીતે બદલાશે. તેની દિશા પણ કોણીય રીતે બદલાશે. પરંતુ રુથરફોર્ડે જ્યારે આ પ્રયોગ કર્યો ત્યારે એણે અલગ જ પ્રકારના જે બનાવ છે એ જોવા મળ્યા. પરંતુ રુથરફોર્ડના પ્રયોગ પરથી નોંધાયું કે શું નોંધાયું? તો જો પહેલી વાત શું નોંધાણી? મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા સિવાય સીધા પસાર થતા હતા. મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા જ પસાર થતા હતા. આ પહેલી વાત હતી. વાત નંબર 2, આલ્ફા કણો પૈકીના ખૂબ જ ઓછા કણોનું કોણીય વિચલન થાય છે. પહેલાં અહીંયા સમજો કે ભાઈ આ રીતે સરસ મજાનું સોનાનું વરખ છે બેટા, બરાબર છે. અહીંયા બીજું લગાવી દઉં છું. જો કે એકબીજાને અડેલા હોય છે. સોનાના જે પરમાણુઓ છે એકબીજાને કેવા હોય છે? અડેલા હોય છે. તો શું થતું હતું? તો કે ભાઈ જ્યારે પસાર કરવામાં આવે ને તો ભાઈ બહુ ઓછા કણો છે કે જે કોણીય રીતે બદલાતા હતા, પોતાની દિશા બદલતા હતા, બરાબર. બાકીના તો બધાનું શું થતું હતું ભાઈ? તો કે સીધા જ પસાર થઈ જતા હતા. અને અમુક જે કિરણો હતા તે કિરણો અથડાઈને કેવા આવતા હતા? 180 ડિગ્રીના ખૂણે પાછા આવતા હતા. અથડાય અને પાછા આવે, બરાબર છે. તો આ રીતે સરસ મજાના પ્રયોગ એણે કરેલો હતો, જેમાંથી મોટા ભાગના કિરણો શું હતું બેટા? પસાર થઈ જતા હતા. અને અમુક જે કણો છે એની દિશા શું થતી હતી? કોણીય રીતે બદલાતી હતી. આલ્ફા કણો પૈકી ના ખૂબ જ ઓછા કણોનું કોણીય વિચલન થાય છે. પહેલી વાત કે ભાઈ સીધા જ પસાર થઈ જતા હતા મોટાભાગના કણો, એમાંથી ખૂબ જ ઓછા કણોનું કોણીય વિચલન થતું હતું. અને વાત નંબર 3, લગભગ 20,000 આલ્ફા કણો પૈકી ખૂબ જ ઓછા, એટલે કે લગભગ એક જ કિરણ, એટલે કે એક કિરણ 180ના ખૂણે પાછું ફરે છે. મતલબ કે આમાં 20,000 કિરણો તમે પસાર કરો ત્યારે એક કિરણ એક્ઝેક્ટ પાછું આવે છે.
બાકીનાનું શું થઈ જાય, કાં તો કોણીય દિશા બદલાઈ જાય કાં તો સીધા પસાર થઈ જાય. પણ 20,000 કિરણો જ્યારે પસાર કરો એમાંથી એક કિરણ 180 ડિગ્રી એક્ઝેક્ટ પાછું આવતું હતું. હવે વિચાર એવો છે, આ તો આશ્ચર્ય થઈ ગયું, બરાબર. એના પરથી શું થયું છે, પહેલે તારણ તાર્યા. કોને? રુથરફોર્ડે નીચે મુજબના તારણો તાર્યા છે. ઉપરના અવલોકન પરથી નીચે મુજબના તારણો રજૂ કર્યા. તો તારણ નંબર 1 બહુ ઇન્ટરેસ્ટિંગ તારણો છે બેટા. હવે અહીંથી જો દિશા આખી બદલાય છે. જે પેલા ભાઈએ થોમ્સને કીધું હતું કે ભાઈ તમારા આખા જ પરમાણુની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર વિખેરાયેલો હોય, એ વાતને હવે અહીંથી વિદાય થઈ છે. વરખના મોટા ભાગમાંથી કણો પસાર થઈ જાય, કણો પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. ક્લિયર બેટા? એને શું કીધું છે કે ભાઈ પરમાણુ જે છે એનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. આ પહેલું તારણ એને કીધું. તારણ નંબર 2, થોડા ધન વીજભારિત આલ્ફા કણોનું વિચલન અપાકર્ષણને કારણે થાય છે. આ ક્લિયર છે? બાકી હા છે. થોમ્સનના પરમાણુ નમૂનામાં સૂચવ્યા મુજબ ધન વીજભાર કેવો હતો? સમગ્ર પરમાણુમાં વહેંચાયેલો હતો. પણ હવે અહીંયા આપણે એમ કહી શકીએ કે ધન વીજભાર સમગ્ર પરમાણુમાં વહેંચાયેલો નથી, પરંતુ પરમાણુનો સમગ્ર ધન વીજભાર ખૂબ જ નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલો હોય છે. થોડા ધન વીજભારિત આલ્ફા કણોનું વિચલન અપાકર્ષણને કારણે થાય છે. વિચલન અપાકર્ષણના કારણે થાય છે. તેથી શું કહી શકાય કે ભાઈ સમગ્ર વિસ્તારમાં પરમાણુનો ધન વીજભાર વિખેરાયેલો નથી. તેથી કહી શકાય કે પરમાણુનો ધન વીજભાર ક્યાં કેન્દ્રિત થયેલો છે બેટા? નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલો છે. નાનાની આગળ ખૂબ જ લગાડી દો. ખૂબ જ નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલો હોય છે. જે આલ્ફા કણના વિચલન માટે જવાબદાર છે. જે આલ્ફા કણના વિચલન માટે જવાબદાર છે. જે આલ્ફા કણના વિચલન માટે જવાબદાર છે. અને તેને શું નામ આપ્યું છે? અને તેને પરમાણુનું કેન્દ્ર કહે છે. અને તેને શું કહેવાય બેટા? પરમાણુનું કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને વાત નંબર 3, ત્રીજી વાત શું છે? તો જુઓ, પરમાણુની ત્રિજ્યા લગભગ 10⁻10 મીટર. હા, તો એ તો બધાએ સ્વીકારી લીધું ભાઈ. જે થોમ્સને કીધું છે ને એ જ પાછું રુથરફોર્ડે પણ સ્વીકારેલું છે. હવે જ્યારે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા, આ પરમાણુની ત્રિજ્યા તો કેટલી છે ભાઈ? આ પરમાણુ છે તો પરમાણુની ત્રિજ્યા તો આપણને કીધી છે. સમજો કે અહીંથી આપણે પરમાણુની ત્રિજ્યા માપીએ છીએ તો પરમાણુની ત્રિજ્યા કેટલી આવે છે? 10⁻10 મીટર, બરાબર છે. પણ એની અંદર હવે થોમ્સને એવું કીધું, રુથરફોર્ડે એવું કીધું છે કે એક નાનો અમથો ભાગ આવેલો હોય જેને પરમાણુ કેન્દ્ર કહેવાય. અને આ એની ત્રિજ્યા છે. એની ત્રિજ્યા કેટલી હોય છે? 10⁻15 મીટર હોય છે. તો 10⁻10 મોટું, 10⁻15 મોટું. 10⁻15 નાનું અને 10⁻10 મોટું કહેવાય. એટલે 10⁻15 પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા એટલે ખૂબ નાની ત્રિજ્યા થશે બરાબર છે. તો શું એને વાત કરી? ત્રીજી, પરમાણુની ત્રિજ્યા લગભગ
ત્રિજ્યા લગભગ 10⁻10 મીટર. હવે એને સેન્ટીમીટરમાં ફેરવતા પણ તમને આવડવું જોઈએ, બરાબર છે બેટા. અને તમારે એને નેનોમીટરમાં ફેરવતા પણ આવડવું જોઈએ, પિકામીટરમાં ફેરવતા પણ આવડવું જોઈએ. 10⁻10 મીટર છે. જ્યારે પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે. પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા પૂછી છે બેટા. આ તો પરમાણુની ત્રિજ્યા છે. ક્લિયર છે? ઓકે. પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 છે. આમ પરમાણુના કુલ દળની સરખામણીમાં પરમાણુના કુલ કદની સરખામણીમાં કેન્દ્રનું કદ અવગણી શકાય તેટલું હોય છે, ખૂબ નાનું હોય છે, બરાબર. ટૂંકમાં કહેવાનો મતલબ કેવું હોય છે? ખૂબ નાનું હોય છે. આમ પરમાણુના કદની સરખામણીમાં કેન્દ્રનું કદ અવગણી શકાય તેટલું હોય છે. કેન્દ્રનું કદ કેટલું હોય છે બેટા? તમે અવગણી શકો તેટલું નાનું હોય છે. એટલે 10⁻10 કરતાં 10⁻15 ખૂબ નાનું કદ કહેવાય. એટલા માટે અવગણી શકાય તેવું હોય છે. તો આ એને તારણ કાઢ્યા છે, 3 તારણ કાઢ્યા છે. પહેલાં 3 એના અવલોકન જોયા, પછી 3 તારણ કાઢ્યા, અને હવે એણે સરસ મજાના શું કર્યા છે? તો કે ભાઈ એને જે નમૂનો છે એના પાછા સરસ મજાના 3 એને સેન્ટેન્સ પણ 3 જ આપ્યા છે. સમજાય કે વાત? તો એના કેન્દ્રીય નમૂનાના પણ 3 જ વિધાન છે. ઓકે. તો આ બાદ રુથરફોર્ડે કેન્દ્રીય નમૂનો નીચે મુજબ આપ્યો. ઓકે. ચાલો, પહેલું વિધાન શું કીધું છે એને? કેન્દ્રીય નમૂનાનું પહેલું વિધાન ધ્યાન આપજો બેટા. ધન વીજભાર અને પરમાણુનું સમગ્ર દળ પરમાણુથી નાના એવા, અનેક ગણા નાના એવા વિસ્તારમાં કેન્દ્રિત થયેલું છે. આ અતિશય નાના વિસ્તારને રુથરફોર્ડે કેન્દ્ર કહ્યું. શું કીધું બેટા? કેન્દ્ર કહ્યું. આ કેન્દ્ર ઇલેક્ટ્રોનથી ઘેરાયેલું છે. લખું છું આખી વાત. પરમાણુનું દળ અને ધન વીજભાર, જો કે દળ જે છે એ કોના કારણે છે? ધન વીજભારના કારણે જ છે. તો કે પરમાણુનું દળ અને ધન વીજભાર પરમાણુથી અનેક ગણા નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલ હોય છે. રુથરફોર્ડે શું નામ આપ્યું તેને બેટા? રુથરફોર્ડે તેને, એટલે કે રુથરફોર્ડે આ નાના વિસ્તારને કેન્દ્ર અથવા નાભી કહ્યું. આ કેન્દ્ર ઇલેક્ટ્રોનથી ઘેરાયેલું છે. આ કેન્દ્ર ઇલેક્ટ્રોનથી ઘેરાયેલું છે. હવે જો એ કહે છે કે ભાઈ આ જેમ થોમ્સને કીધું હતું કે ભાઈ તમારા આખા પરમાણુની અંદર સરસ મજાનો ધન વીજભાર આવેલો છે, તેની સાથે સાથે ઇલેક્ટ્રોન પણ આવેલા છે. તો એવું છે નહીં. એણે એવું કીધું કે આખો પરમાણુ જે છે એમાં જે એનું દળ છે એ એક નાના અમથા ભાગની અંદર કેન્દ્રિત થયેલું છે, જેને એને શું નામ આપ્યું? કેન્દ્ર. અને કીધું કે જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન તો આસપાસ, જો હજી એને ખબર નથી કે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે અને કેવી રીતે છે. ઇલેક્ટ્રોનથી ઘેરેલું છે, એટલે કે આસપાસ ઇલેક્ટ્રોન છે. આ કેન્દ્રની આસપાસ કોણ આવેલું છે? ઇલેક્ટ્રોન આવેલું છે. આવું કોણે કીધું છે? રુથરફોર્ડે. એના નમૂનામાં પહેલી વાત આ છે. બીજી વાત, એટલે તમને અલગ અલગ રીતે પૂછી શકે. એના તારણો, એના અવલોકનો, રુથરફોર્ડનો અવલોકન, રુથરફોર્ડના તારણો અને રુથરફોર્ડના નિયમો અથવા તો નમૂનો. તો એને અલગ અલગ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત શું કરી છે? તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ખૂબ જ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, જેને કક્ષા કહે છે. વર્તુળાકાર માર્ગ એવો શબ્દ આપ્યો છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન
ખૂબ જ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તેને, એટલે કે આ જે વર્તુળાકાર માર્ગ છે તેને શું કહેવાય છે? કક્ષા કહે છે. ખાસ યાદ રાખજો બેટા, એને એવું કીધું છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો એ તો આપણે પાછળથી જોશું કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો નથી, પણ કંઈ વાંધો નહીં. જે આની પર આ જે વાત કરી છે ને એની ઉપર જ બોહરે પછી બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો છે. એને પણ વર્તુળાકાર માર્ગ જ કીધો છે. પછી આપણે જ્યારે આગળ ભણશું ત્યારે કહીશું કે માર્ગ છે એ વર્તુળાકાર હોતો નથી. ઇન ધ લાસ્ટ ત્રીજું સેન્ટેન્સ એના નમૂનામાં શું આપ્યું છે? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ વીજભારિત હોવાથી એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો વડે જોડાયેલા હોય છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વિરુદ્ધ વીજભારિત હોવાથી એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હોય છે બેટા? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. આવું એને કીધું. મતલબ કે આ જે કેન્દ્ર છે અને કેન્દ્રની અંદર ધન વીજભાર છે અને ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, એટલે ધન અને ઋણ વચ્ચે જે આકર્ષણ બળ લાગે ને એને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહેવાય. કેવું બળ કહેવાય બેટા? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે તમારા રુધરફોર્ડનો સરસ મજાનો નમૂનો. 3 સેન્ટેન્સ એના નમૂનાની અંદર આપ્યા છે. પહેલાની અંદર એને શું વાત કરી છે? કેન્દ્રની. બીજાની અંદર તેને ઇલેક્ટ્રોન જે ફરે છે એ કક્ષાની વાત કરી છે. અને ત્રીજું એ બંનેની સ્થિરતા સમજાવવા માટે વાત કરી છે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે જોડાયેલા હોય છે. ક્લિયર છે બેટા અત્યાર સુધી? ઓકે, એટલે સુધી આપણે રાખીએ. કાલે આ જે પરમાણુય નમૂનો છે આ પરમાણુય નમૂનાની આપણે ખામીઓ જોવાની છે, બરાબર છે. અને પછી આપણે સરસ મજાનો બોહરનો નમૂનો શીખવો જ છે. પણ બોહરનો નમૂનો શીખવા જઈએ ને એ પહેલાં પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક એના વિશેની આપણે ડિટેલમાં અભ્યાસ કરી લેવાનો છે. એ પછી આપણે જરાક વિદ્યુત ચુંબકીય વિકિરણોનો જે સ્વભાવ છે, તરંગ સ્વભાવ અને એનો જે કણ સ્વભાવ છે એના વિશે પણ વાત કરશું, બરાબર છે. પછી ધીમે ધીમે આપણે સરસ મજાના ગતિ કરતાં થોમ્સનના પરમાણુય નમૂના બોહરના પરમાણુય નમૂના પર જવાનું છે. ઓકે, ચલો તો આજે આપણે એટલે સુધી રાખીએ.